અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના હવે સુરતમાં સામે આવી છે, જ્યાં એક 15 વર્ષના બાળકે 10 વર્ષના બાળક પર ચપ્પુથી હુમલો કર્યો છે। અમદાવાદની સેવન્થ ડે જેવી જ ઘટના સુરતમાં બની છે। વાલીઓ માટે સફાળા જાગવા જેવી ઘટનાથી ચકચાર, જ્યાં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર ચપ્પુથી હુમલો કર્યો છે। 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર ચપ્પુથી હુમલો કર્યો છે। સુરતના નવા ગામમાં આ ચોંકાવનારી ઘટના બની છે। ઘટનાના ત્રીજા દિવસે પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાના ત્રીજા દિવસે પિતા પર પણ હુમલો થયો છે। માતાએ કિશોરના પરિવારને ફરિયાદ કરતા તેને ધમકી આપવામાં આવી છે। આખરે કંટાળી અને પરિવારે પોલીસ ફરિયાદ કરી છે। 15 વર્ષના કિશોરે હુમલો કર્યો છે, 10 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે બાળ માણસને શું થયું છે કે નજીવી બાબતોમાં હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને હુમલો કરતા પણ બાળકો અચકાતા નથી। આખરે કોની બેદરકારીથી બાળ માણસ અપરાધી બને છે? આ સવાલો એક બાદ એક બનતી ઘટનાઓ પરથી સામે ઉભા થઈ રહ્યા છે। પહેલા અમદાવાદમાં અને હવે સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે। વિગતો સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર ચપ્પુથી હુમલો કર્યો છે, શું વિગતો છે? સમગ્ર ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની છે કે જ્યાં નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા મોતી એસ્ટેટ વિભાગ એકમાં જે બાળકનો પરિવાર રહે છે। 10 વર્ષીય બાળક છે તે 15મી નવેમ્બરના રોજ છે તે બપોરના સમય દરમિયાન શાળાએથી પરત પોતાના ઘરે ફરી રહ્યો હતો અને તે દરમિયાન જ 15 વર્ષના જે કિશોરે છે તે બાળક ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલાની આ ઘટના બાદ બાળકે પોતાના ઘરે જઈ આ સમગ્ર ઘટના અંગે માતા પિતાને જાણ કરી હતી, જેથી બીજા દિવસે જે માતા છે તે આ કિશોરના ઘરે ઠપકો આપવા ગઈ હતી। જોકે ઠપકો આપ્યા બાદ છે તે આ કિશોરે જે ઈજાગ્રસ્ત બાળકને માતાને પણ ધાક ધમકી આપી હતી, જેથી ત્રીજા દિવસે જે ઈજાગ્રસ્ત બાળકના જે પિતા શરદ પાટીલ છે તે નજીકમાં આવેલા જે વિસ્તાર છે ત્યાં સીસીટીવી ખોરવા ગયા હતા અને તે દરમિયાન જે કિશોર છે તેના ઘરે પહોંચેલા શરદ પાટીલ ઉપર પણ આ કિશોરે છે તે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। આ સમગ્ર હુમલાની ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સમગ્ર જે મામલો છે તે અંતે ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો। પરંતુ આ સવાલ અહીં એ થાય છે કે જે બાળકો પર જે માતા પિતાની જે પકડ છે તે ક્યાંક ઢીલી છે તે જોવા મળી રહી છે અને તેના પરિણામે આ પ્રમાણે જે બાળકો છે તે માતા પિતાના કહેવામાં નથી રહેતા અને જે અન્ય કોઈ પણ વ્યક્તિ કે બાળકો ઉપર છે તે આ પ્રમાણે છે તે જીવલેણ હુમલો કરે છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે। આ જ્યારે મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે જે ઈજાગ્રસ્ત જે બાળક અને તેના પિતાની ફરિયાદના આધારે છે તે ગુનો દાખલ કર્યો અને જે કિશોરની જે અટકાયત પણ કરવામાં આવી છે। જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કિશોરને હાજર કરવા માટેની હવે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ બાળકોમાં જે રહેલી માનસિકતા કઈ હદે જે છે તે પહોંચી છે તેનો આ ઉત્તમ દાખલો છે તે સામે આવ્યો છે અને આ દાખલો છે તે અન્ય માતા પિતા માટે પણ એક લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે। જો પોતાનું બાળક આટલી નાની ઉંમરની અંદર ઘાતક હથિયાર રાખતું થઈ જાય અને જો નાના બાળકો હોય કે પછી મોટી વયના લોકો ઉપર ચપ્પુ વડે આ પ્રમાણે હુમલો કરે તો ચોક્કસથી આ પ્રકારની ઘટના અન્ય માતા પિતા માટે એક ચિંતાનો વિષય તો બની રહે છે, પરંતુ તેની સામે આવા કિસ્સા લાલ બત્તી સમાન બનીને પણ સામે આવ્યા છે। એટલે પોતાનું બાળક શું કરી રહ્યું છે અને અનુશાસનમાં છે કે નહીં તેની સંપૂર્ણ જવાબદારી પણ છે તે માતા પિતાની રહેલી છે કે જ્યારે માતા પિતા પોતાના બાળકોનું ઘડતર કરતા હોય છે અને સંસ્કારો જ્યારે માતા પિતા આપતા હોય છે ત્યારે આવા બાળકોની અંદર સંસ્કારોનું સારી રીતે સિંચન થઈ રહ્યું છે કે નહીં તેની સંપૂર્ણ જે જવાબદારી માતા પિતાની બનતી હોય છે। પરંતુ હાલ જે પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આ ઘટના જ્યારે સામે આવી છે ત્યારે આ ઘટનાએ અન્ય માતા પિતાની જે ચિંતામાં ચોક્કસથી વધારો કર્યો છે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને ડિંડોલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે। તો ડિંડોલી પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ
જે આખો મામલો સામે આવ્યો છે એના પરથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની બેદરકારીથી બાળ માણસ અપરાધી બને છે. પહેલા તો 15 વર્ષનો કિશોર છે, 10 વર્ષના બાળક પર હુમલો કરે છે. ત્યાર પછી ઘટનાના 3 દિવસ પછી એના પિતા પર પણ હુમલો થાય છે અને માતા જ્યારે એ કિશોરના પરિવારને ત્યાં પહોંચે છે ત્યાર પછી આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. ડિંડોલી પોલીસે અત્યારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં પણ મહિનાઓ અગાઉ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો જ્યાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને આ જ પ્રકારનો બનાવ સુરતમાં સામે આવ્યો છે જ્યાં બાળકો હવે હથિયાર રાખતા થઈ ગયા છે. ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળ માણસ આ હદે અપરાધિક વૃત્તિ ધરાવતા કેવી રીતે થયા છે? વાલીઓ માટે પણ ખાસ આ સફાળા જાગવાનો બનાવ છે. કિશોર વયે હથિયારોથી હુમલો કરવાની માનસિકતા આખરે બાળકોમાં ક્યાંથી આવે છે? જે કિશોર એ હુમલો કર્યો છે તેના પરિવાર દ્વારા ધમકી પણ આપવામાં આવી છે અને આખરે આ 10 વર્ષનો બાળક કે જેના પર હુમલો થયો છે તેનો પરિવાર કંટાળ્યો અને પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડિંડોલી પોલીસે હાલ તો સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ બંને દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદની 7th ડે સ્કૂલમાં પણ જે પ્રકારે વિદ્યાર્થી પર હુમલો થયો હતો અને વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સ્કૂલની પણ બેદરકારી સામે આવી હતી અને ત્યાર પછી સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે આ જ પ્રકારનો બનાવ સુરતમાંથી પણ સામે આવ્યો છે જ્યાં 15 વર્ષના કિશોરે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે એક 10 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. જ્યારે આ બનાવની જાણ ઘરે કરવામાં આવે છે ત્યાર પછી પણ બાળકના પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ 10 વર્ષનો બાળકની માતા જ્યારે કિશોરને ત્યાં પહોંચે છે ત્યારે પરિવાર દ્વારા ધમકી આપવામાં આવે છે અને આખરે પરિવારે કંટાળી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ડિંડોલી પોલીસે પણ આખા બનાવને ગંભીરતાથી લીધો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ બંને ઘટનાઓ પરથી સવાલો ઉઠી રહ્યા છે કે આખરે નજીવી બાબતમાં બાળકો આ પ્રકારે એમની માનસિકતા જે સતત હુમલો કરતા પણ બાળકો અચકાતા નથી ત્યારે સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ પણ આમાં સજાગ થવાની જરૂર છે. આખરે કયા કારણો છે કે જેની પાછળ બાળક આટલી હદે ગુસ્સામાં આવીને અથવા કોઈ પણ કારણોસર હુમલો કરતા નથી અચકાતો? સિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંતભાઈ ભીમાણી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના ભૂલાઈ નથી, વિદ્યાર્થીનું મોત થયું હતું. હવે સુરતમાં બનાવ બન્યો જ્યાં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર ચપ્પુથી હુમલો કર્યો છે. શું કારણો જવાબદાર છે? કારણ કે એક બાદ એક આ પ્રકારના બનાવો બની રહ્યા છે. બાળકો સાથે આ શું થઈ રહ્યું છે? બાળકોમાં આવી વૃત્તિ કેમ? શું કારણો આની પાછળ રહેલા છે? એના સૌથી 2-3 જે મુખ્ય કારણો આપણે જોઈએ તો આ પ્રકારનું જે હિંસક વર્તન છે એમાં સૌથી મોટું સ્ક્રીન છે. સ્ક્રીનમાંથી કાં તો વેબ સિરીઝ હોય અથવા તો વિડીયો ગેમમાંથી જે હિંસા બાળ માનસમાં પ્રવેશે છે એક સૌથી મોટું કારણ હું એને કહું છું. બીજું કારણ ઘરમાં થતી હિંસા, એટલે માતા પિતા વચ્ચે હિંસા થતી હોય કે મારામારી થતી હોય કે બાળકને કોઈ મારતું હોય અથવા તો બાળક એ પ્રકારનું કોઈ પણ વર્તન જે છે એ જોતું હોય એનું અનુકરણ અનુસરણ કરીને બાળક આ પ્રકારનું હિંસક વર્તન કરતું થઈ જાય છે. આજુબાજુમાં પણ જો મિત્રોની અંદર પણ આ પ્રકારનું વર્તન બહુ જ કોમન હોય તો પણ બાળકમાં હિંસા જે છે એ વધતી હોય છે. એટલે આ મુખ્ય કારણો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. બિલકુલ પ્રશાંતભાઈ, ખાસ કરીને માતા પિતાએ આમાં શું ધ્યાન રાખવાનું હોય છે? કારણ કે આટલી નાની વયે બાળકો હિંસક પ્રવૃત્તિ કરતા પણ નથી અટકતા, એટલે વાલીઓએ આમાં પહેલેથી શું બાળકો અંગે ધ્યાન રાખવાનું છે? વાલીઓએ બહુ જ સાચવીને બાળકોની સામે વર્તન કરવું જરૂરી છે. કારણ કે બાળકો વાલીઓને હંમેશા ઓબ્ઝર્વ કરતા હોય છે અને એના પરથી શીખે છે. એટલે જો માતા પિતાનું વર્તન પણ જો કંકાસ ભર્યું હોય કે હિંસાત્મક હોય તો બાળક ઉપર એની ચોક્કસ નકારાત્મક અસર થાય છે. એટલે પહેલા તો ઘરનું વાતાવરણ શાંત અને આનંદમય હોય તે ખૂબ જરૂરી છે. હું એમ નથી કહેતો કે રોજે એક જ પ્રકારનું વાતાવરણ રહે, પણ જ્યારે પણ ડિસએગ્રીમેન્ટ થાય કે કંઈ પણ બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય તો એનું ચર્ચાથી ઉકેલ લાવવાની એક સ્વસ્થ પ્રણાલી વિકસાવવી જોઈએ માતા પિતાએ. એ બહુ જ ભલે એમાં મહેનત પડે શરૂઆતમાં, પણ પાછળથી બાળ ઉછેરમાં એને બહુ મોટો પોઝિટિવ ફાળો હું જોઈ શકું છું.
બીજું એ છે કે બાળક જ્યારે સ્ક્રીન ઉપર આવી રમત રમતું હોય ત્યારે સ્ક્રીન એડિક્શન એનું ઓછું થાય એ માટે પણ આપણે પ્રયાસ કરવા જોઈએ. બાળકને ઓફલાઈન ગેમ્સમાં વધારે પ્રેરવું જોઈએ અને બાળકના જે બીજા એના મિત્રો છે એ પણ શું કરે છે એનું પણ એના માતા પિતાઓના જે ગ્રુપ હોય એ લોકોએ અંદર ચર્ચા કરવી જોઈએ અને સ્કૂલના શિક્ષક સાથે પણ એના વર્તન અંગેની માહિતી મેળવવી જોઈએ. આ બધી જ બાબતો ખૂબ જ જરૂરી છે જેથી બાળક સાથેનો એમનો સંપર્ક તૂટે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે માતા પિતાએ બાળક સાથે ખૂબ જ સહજ રીતે પોઝિટિવ સંવાદ કોમ્યુનિકેશન જાળવી રાખવું જોઈએ જેથી બાળકના વર્તન અંગેની બધી જ માહિતી એમને પ્રત્યક્ષ પરોક્ષ રૂપે મળતી રહે. બિલકુલ પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો અનેક કારણો આની પાછળ જવાબદાર છે, પરંતુ સવાલ અનેક છે. મારી સાથે મારા સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, હજુ અમદાવાદ 7th ડે સ્કૂલની ઘટના તાજી છે, ત્યાં જ સુરતમાં પણ આવો બનાવ. બાળકો હવે જીવલેણ હુમલો કરતા પણ નથી અચકાઈ રહ્યા. બિલકુલ, આપણે બધાને એક સભ્ય સમાજમાં સમજવાની જરૂર છે. 7 ડેની જે ઘટના બની, વિદ્યાર્થીનું મૃત્યુ થયું, ત્યારબાદ વાલીઓનો આક્રોશ 7 ડે ઉપર આપણે એ આક્રોશ પણ જોયો છે કે લોકો અને વાલીઓ છે કેટલા ડરેલા હતા. સ્કૂલની બદનામી પણ એટલી થઈ, કારણ કે શું હતું કે આમાં ક્યાંક સ્કૂલનો પણ એમાં 7 ડેમાં વાંક સામે હતો ને હજી પણ એ જે દસ્તાવેજો છે આપી નથી શકતા. પણ કેમ થાય છે આવું? પ્રશ્ન અહીંયા એમ થાય છે. હમણાં મનોચિકિત્સક જે જોડાય તેમણે હકીકત વાત એ કરી કે તમારા ઘરનો માહોલ શું છે, તમારા ઘરની અંદર તમે કેવી રીતે રહો છો, એ જ અસર છે સીધી તમારા બાળકો ઉપર પડતી હોય છે. જો ઘરમાં વારંવાર ઝઘડા થવા અથવા તો કોઈ ઝઘડતું હોય ને તમારો દીકરો કે દીકરી જોતા હોય તો આ પ્રકારની હરકતો એ કરતા હોય છે. પણ આવી ઘટના બનતી રોકવી એ ખૂબ જરૂરી છે. અને આ એજની અંદર જો આવી ઘટનાઓ બનશે, કારણ કે 7 ડેની અંદર જે ઘટના બની, પેરેલલ એવી જ ઘટના સુરતની અંદર બને અને ઘટનાના ત્રીજા દિવસે પાછા પિતાને પણ માર મારવામાં આવે એ જ વિદ્યાર્થીઓ થકી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારનું જે યુવાધન છે ક્યાંક ભટકી રહ્યું છે અને પાછું લાવવું એ જરૂરી છે. ભૂતકાળમાં એવું થતું હતું કે ભાઈ આપણે ભણતા ત્યારે આપણે આપણા શિક્ષક પકડી અને 2 લાફા મારી દેતા હતા તો આપણા વાલીઓ એમને કહેવા માટે નહોતા જતા. અત્યારે વાલીઓને પણ એ કહેવું છે કે ક્યારેક તમારો છોકરો સ્કૂલની અંદર તોફાન કરતો હોય અથવા તો કોઈ લેસન ના લઈ ગયો ને ક્યાંક કોઈક દિવસ શિક્ષક એને 2 લાફા મારી દે તો એનું ઉપરાણું લઈને ન જવું જોઈએ. જો 1 કે 2 વખત તમે એનું ઉપરાણું લઈને ગયા તો તમારો વિદ્યાર્થી એટલે કે તમારું જે દીકરો કે દીકરી છે એને એમ થશે કે હું કંઈ પણ કરીશ તો મને શિક્ષક નહીં મારે, કારણ કે મારા મમ્મી પપ્પા મને બચાવવા માટે આવી જશે. આટલા માટે છોકરાઓની હિંમત ખુલતી હોય છે. એ હિંમત કેવી રીતે તમારે અંકુશમાં રાખવી, કેવા સંસ્કાર આપવા, કેવી રીતે સ્કૂલમાં વર્તન કરવું ન કરવું, એ સૌથી મોટી પહેલી જવાબદારીની વાલીની આવે છે. ત્યારબાદ શિક્ષકની આવે છે કે ક્યાંય પણ ભૂલ કરે તો એને ટકોર પણ એ જ પ્રકારે કરવી. જો આ વસ્તુ થતી રહેશે તો જ આવી ઘટના અટકશે. બાકી 7 ડે પછી સુરત અને પછી સુરત પછી ફરીથી કોઈ એવો વિસ્તાર અથવા તો સિટી હશે કે જ્યાં ઘટના બનશે અને રોકી નહીં શકે. પરંતુ આ એક ફરીથી આંખ ઉઘાડતો કિસ્સો તમામ એ વાલીઓ અને તમામ એ શાળા સંચાલકો અને શિક્ષકો માટે સામે આવ્યો છે કે આને રોકવા માટે કેવા અને શું પગલાં લેવા જોઈએ. જિજ્ઞાસા. બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી જ ઘટના હવે સુરતમાં સામે આવી છે, જ્યાં એક કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કર્યો છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે કયા કારણો આની પાછળ જવાબદાર છે. તમામ વાલીઓએ પણ હવે જાગવાની જરૂર છે.